નમસ્કાર દોસ્તો, અત્યારે આપણા ગુજરાતમાં ઘણા બધા ઘરોની અગાસી ઉપર સોલાર પેનલ્સ દેખાઈ રહી છે અને તેના દ્વારા વીજળી બની રહી છે. પણ શું તમને ખબર છે, જેમ સૂર્યની ગરમીથી વીજળી બને છે તે જ રીતે 24 કલાક ફૂંકાતા પવનમાંથી પણ અગાસી પર નાની પવનચક્કી લગાવીને વીજળી બનાવી શકાય છે. આ વિષય ઉપર આજે વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે 25 ડિસેમ્બર 2025ના રોજ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેના એક ભવ્ય કાર્યક્રમની અંદર સત્તાવાર રીતે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025ની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી સમગ્ર ગુજરાતના લોકો સરકારની આ નવી પોલિસી અને અગાસી પર લાગતી નાની પવનચક્કી અંગે જાણવા માગે છે. તો આવો જાણીએ આ પવનચક્કીના મોડેલ્સ, તેનો ખર્ચ અને ગુજરાત સરકારની આ નવી પોલિસી અંગેની તમામ વાતો એકદમ સરળ ગુજરાતી ભાષામાં આજના આ વિડીયોમાં. એ પહેલાં જો દોસ્તો હજુ સુધી તમે આપણી ચેનલ આવો જાણીએ વિથ એઆઈને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો. હવે આવીએ મૂળ વાત ઉપર. આ નવી 2025ની પોલિસી પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગુજરાતમાં પવન ઉર્જા સાથે જોડાયેલા નવા સ્ટાર્ટઅપ્સ અને ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપી ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક લેવલે ક્લીન એનર્જી હબ બનાવવાનો અને રિન્યુએબલ એનર્જીને વધુ વેગ આપવાનો છે. આ નવી પોલિસી મુજબ સામાન્ય નાગરિકો માટે હવે પોતાના ઘર કે ખેતરમાં નાની પવનચક્કી એટલે કે માઇક્રોવિન્ડ ટર્બાઇન લગાવવાનો અને તેને સરકારની વીજલાઇન સાથે જોડવાનો રસ્તો વધુ સરળ બની ગયો છે. સૌથી અગત્યનું કે આ નવી પોલિસીમાં વ્યક્તિગત સબસિડી આપવાની કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. આ તો વાત થઈ સરકારી પોલિસી અંગેની. હવે વાત કરીએ આ નાની પવનચક્કીના બે મુખ્ય મોડેલો વિશે જે તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. ઘર માટે મુખ્યત્વે બે પ્રકારના મોડેલ હોય છે. એક HAWT હોરિઝોન્ટલ એક્સિસ. આ દેખાવમાં આપણા ઘરના પંખા જેવી હોય છે. આ ત્યારે જ વધુ સફળ છે જ્યારે પવન ખૂબ તેજ હોય અને એક જ દિશામાંથી આવતો હોય. 2 VAWT વર્ટિકલ એક્સિસ. આ સૌથી લોકપ્રિય અને શહેરો માટે બેસ્ટ છે. તે પોતાની ધરી પર ઊભી ફરે છે એટલે પવન ગમે તે દિશામાંથી આવે તે ફરવા લાગશે. તે અવાજ પણ ઓછો કરે છે અને જગ્યા પણ ઓછી રોકે છે. હાઇબ્રિડ મોડેલ 24 કલાક વીજળી. સૌથી સ્માર્ટ રસ્તો છે હાઇબ્રિડ મોડેલ. આમાં સોલાર પેનલ અને પવનચક્કી બંને સાથે હોય છે. દિવસે સૂરજની ગરમીથી સોલાર વીજળી આપે અને રાત્રે પવનચક્કી કામ કરે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે વાદળ હોય ત્યારે પવનચક્કી તમને સતત પાવર બેકઅપ આપે છે. પવનચક્કી લગાવતા પહેલાં આટલું ચેક કરો. દરેક ઘર માટે પવનચક્કી યોગ્ય નથી. તે લગાવતા પહેલાં 3 બાબતો ખાસ જુઓ. 1. પવનની ગતિ. તમારા વિસ્તારમાં ઓછામાં ઓછી 9 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હોવી જોઈએ. 2. જગ્યા. તમારી અગાસી ખુલ્લી હોવી જોઈએ જેથી પવન અવરોધાય નહીં. 3. વાઇબ્રેશન. પવનચક્કી ફરતી વખતે જે ધ્રુજારી એટલે કે વાઇબ્રેશન ઉત્પન્ન કરે તેનાથી તમારા ઘરના બાંધકામને નુકસાન ન થાય તેની ટેકનિકલ તપાસ કરાવી લેવી. ખર્ચ અને બચત. ખર્ચની વાત કરીએ તો 1 કિલોવોટની પવનચક્કીનો અંદાજિત ખર્ચ 80,000 થી 1 લાખ રૂપિયા સુધી થાય છે. જો તમે સોલાર પ્લસ વિન્ડ હાઇબ્રિડ મોડેલ લગાવો છો તો ખર્ચ 2 લાખની આસપાસ પહોંચી શકે છે. જો કે નવી પોલિસીના અમલ પછી ટેકનોલોજી સસ્તી થતાં આ ખર્ચમાં ભવિષ્યમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. પરંતુ અહીં ફાયદાની અને અગત્યની વાત એ છે કે આ નવી પોલિસી લાગુ થયા પછી આ ખર્ચમાં 80,000 થી 90,000નો ઘટાડો થવાની શક્યતા છે. આ બધું સમજ્યા પછી એટલું તો ચોક્કસથી કહી શકાય, જો તમારા ઘરની અગાસી ખુલ્લી હોય અને પવનની ગતિ પણ સારી હોય તો માત્ર પવનચક્કી લગાવવાની જગ્યાએ સોલાર પ્લસ વિન્ડનું હાઇબ્રિડ મોડેલ લગાવવું એ લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરાવી શકે છે. કારણ કે આ ટેકનોલોજી તમને રાત્રે પણ મફત વીજળી આપવાની તાકાત રાખે છે. દોસ્તો, આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો મનમાં કંઈ મૂંઝવણ હોય તો કમેન્ટ કરીને જરૂરથી પૂછજો. આવી જ સાચી, સરળ અને સચોટ માહિતી માટે આપણી ચેનલ આવો જાણીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવી માહિતી અને નવા જ જ્ઞાન સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.